3 પ્રકારના અલગ અલગ જનીન તત્વો હોય. એક મોનોજેનિક કહેવાય, એટલે કે એક જ જનીન તત્વ હોય જે હાર્ટના હૃદયના સ્નાયુઓને, હૃદયના વાલ્વને, હૃદયની ધમનીઓને, જે મુખ્ય એ બધાને અસર કરતી હોય. એમાં જ્યારે કંઈક જનીન તત્વમાં ફેરફાર, આપને ખબર હશે કે જે DNA એ કુદરતે લખેલો કોડ છે, કુદરતે આપેલા જન્માક્ષર છે આપણા. એટલે એ કોડ એવી રીતે લખેલો છે કે હૃદયને કેવી રીતે કામ કરવું, એને કેવી રીતે સંકોચાવવું, કેવી રીતે એને બ્લડને પ્યુરિફાય, બ્લડને આપણા અલગ શરીરના અલગ કોષોને મોકલવું, એ બધું એને સંચાલિત કરે. એ જ્યારે અક્ષરોમાં કંઈ ફેરફાર થતો હોય ત્યારે હૃદયની બીમારી થાય. અને આમાં જ્યારે ફેમિલિયર હોય, યંગ એજ, એક વસ્તુ ધ્યાન રાખવી કે જ્યારે એક નાની ઉંમરમાં, માને કે 25-30 વર્ષની ઉંમરે કે 35 વર્ષની ઉંમરે હૃદયરોગની બીમારી થતી હોય ત્યારે મોટા ભાગે જનીન તત્વો મોટા ભાગે વધારે જવાબદાર હોય. જ્યારે મોટી ઉંમરે થતા હોય ત્યારે એમાં લાઇફસ્ટાઇલ રિલેટેડ કે પોલિજેનિક કહીએ કે વાતાવરણ છે, એની લાઇફસ્ટાઇલ છે, ખોરાક છે, બધું અસર કરતી હોય. એટલે જ્યારે મોનોજેનિક હોય એટલે યંગ એજમાં, માને કે કાર્ડિયાક એરિથમિયા, એટલે કોઈને એકદમ જ હૃદયના ધબકારા વધી જતા હોય, અનિયમિતતા થતી હોય, કોઈના હૃદયના સ્નાયુઓ નબળા હોય, હૃદયના સ્નાયુઓની અંદરની જે લોહી પહોંચાડતી ધમની હોય એમાં કોઈ વખતે ખામી આવતી હોય. આ બધામાં મુખ્ય જનીન તત્વો જે હોય એ જનીન તત્વોમાં જ્યારે ખામી હોય, આમાં મોસ્ટલી જ્યારે કાર્ડિયોમાયોપેથી કહીએ આપણે, ડાયલેટેડ કે હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી, એના જે જનીન તત્વો હોય, અથવા તો ઘણી વખતે જે હૃદયની મુખ્ય ધમનીમાં જે લોહી પહોંચાડે એ ધમનીમાં એની અંદર રેગ્યુલેટ કરતા જનીન તત્વો હોય, એમાં જ્યારે ખામી આવે ત્યારે એને હાર્ટની બીમારીમાં, હાર્ટના સ્નાયુઓ, એટલે હાર્ટ મોટું થઈ જાય, કાં તો હાર્ટના સ્નાયુઓ જાડા થઈ જાય, એટલે આપણે હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી કહીએ, કાં તો ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી થઈ જાય, સ્નાયુઓ નબળા થઈ જતા હોય, કાં તો ધમનીની અંદર કાં તો ફૂલી જાય, સોજો જેવું આવી જાય અને એથી બ્લડ સપ્લાય ઓછો થઈ જાય. અથવા તો ચોથું કારણ કે આજકાલ સાંભળતા કે બહુ કોલેસ્ટ્રોલ કે લિપિડ વધી જતું હોય, ફેમિલીમાં જોવા મળે, ત્યારે લગભગ 70-80% જો ફેમિલિયલ હોય તો જેનેટિક કોઝ એમાં ચોક્કસ પડે.